નમસ્કાર, કેમ છો બધા? મજા બરાબર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન 26મી જાન્યુઆરી પહેલા આપણો શુક્રવારે સામાજિક વિજ્ઞાનનો વિડીયો જોવાનો વારો હતો. આપણે પાઠ 8 ઘણા ખરા મુદ્દા શીખી ગયા છીએ. બરાબર. વિડીયોની શરૂઆતમાં ત્યારે પણ આપણે એક નાનકડી વાર્તા જોઈ હતી. આજે પણ એક સરસ મજાની આત્મવિશ્વાસની વાર્તા સાંભળીએ. એક માણસ હતો, ખૂબ થાકી ગયો. થાકી મનથી ને હારી ગયો. મારાથી મનથી કોણ હારી છે એવું વિચારે કે મારાથી કંઈ થઈ શકશે નહીં. હવે એ તેના ગુરુના ચરણમાં ગયો. ગુરુજીને કીધું, મારાથી હવે સહન થતું નથી, મારું કંઈક કરો. ગુરુજીએ તેના હાથમાં 2 ઘડિયાળ આપી. એક ઘડિયાળ હતી એ ચાવીવાળી હતી અને બીજી ઘડિયાળ હતી એ પાવરવાળી હતી. એટલે ચાવીવાળી ઘડિયાળ જોઈ અને એણે કીધું કે આ તો ચાવીથી ચાલે છે અને આ પાવરથી, આ તો મને ખબર છે, તો મારું શું? ત્યારે તેના ગુરુજી તેને કહે છે કે તારું જીવન ચાવી ભરેલા ઘડિયાળ જેવું છે કે ચાવી ભરે છે ત્યાં સુધી સારું ચાલે છે, પછી તું નિરાશ થઈ જાય. તારે તારું જીવન પાવરવાળી ઘડિયાળ જેવું બનાવવાનું છે કે જેથી કરીને ક્યારેય તું નિરાશ ઉદાસ ન થાય. અને પાવરવાળી ઘડિયાળ જેવું જીવન ક્યારે બને? આત્મવિશ્વાસ. આપણી અંદર જો આત્મવિશ્વાસ હોય ને, હું કરી શકીશ એવો આત્મવિશ્વાસ, એ આત્મવિશ્વાસ આટલી પ્રક્રિયા જો નિષ્ઠાપૂર્ણ રીતે કરીએ તો આપણું જીવન કેવું થઈ જાય? તો કે પડતા ધ્વજ જેવા, ગર્જના કરતા સિંહ જેવા, ખીલેલા ફૂલ જેવા, પંખી જેવા, આકાશમાં ઉડતા પંખી જેવા આપણે થઈ જઈએ. અને આવા માણસો પણ તમે જોયા હશે. આ બધું ક્યારે શક્ય બને? કે જો આપણી અંદર આત્મવિશ્વાસ હોય ત્યારે. બરાબર. આવા માણસોનું મૂળ આત્મવિશ્વાસ છે. એટલે આપણે કેવું જીવન જીવવાનું છે? તો કે આત્મવિશ્વાસની સાથે. બરાબર. હવે આપણે ગયા વિડીયોમાં જે મુદ્દા જોયા હતા તે આપણે આજે થોડા તાજા કરી લઈએ. ભારત વર્ષની ભવ્યતા. ભવ્યતા એટલે નવીનતમ, કે જેની અંદર કેટલા બધા ગુણો સમાયેલા હોય, નવીનતા સમાયેલી હોય. તેમાં પ્રાચીન ભારતની ખેતી. કેવી હતી ખેતી? અનાજનું કયા કયા ઉત્પન્ન કરતા હતા? શું શું વાપરતા હતા? ઓજારો કેવા વાપરતા હતા? અને જીવનમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા? ખોરાકમાં કેવી વસ્તુઓનો તે ઉપયોગ કરતા હતા? તો કે ખેતીની શરૂઆત થઈ હતી તે સમયે ઓજાર અને સિંચાઈની પણ શરૂઆત થઈ. ઓજારોમાં કેવા ઓજારો તે ઉપયોગમાં લેતા? તો કે હળના કોઈ અવશેષો નહોતા મળી આવ્યા, પણ એવા હળ આકારના રમકડા સંશોધન કરતા પુરાતત્વ શાસ્ત્રીઓને હાથ લાગેલા હતા. સિંચાઈ નહેરો દ્વારા ખેતી કરતા હતા. કુવાઓ, સરોવર. બરોબર. અને પ્રાચીન સમયમાં લોકો ઘઉં, જવ, ડાંગર, બાજરી, ચોખા, દૂધ વગેરેની ખેતી કરતા હતા અને ખોરાકમાં ઉપયોગ લેતા હતા.
ત્યાર પછી પ્રાચીન ભારત ગ્રામીણ જીવન. ગ્રામીણ જીવન કેવું હતું? તો કે ગામની ફરતે બાજુ કિલ્લેબંધી, જે કુવાઓનો ઉપયોગ થતો ન હતો તે વલયકૂપ તરીકે ઉપયોગ કરતા હતા. શોષખાડા તરીકે અને નીક તરીકે શૌચાલયની ક્રિયા કરવામાં. બરાબર. હવે ત્યાર પછી નગર જીવન. આપણે નગર જીવન, શહેરી જીવન કેવું હતું? તો કે ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં તો બધી વસ્તુઓ લેતા હતા. ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી. મોટા ભાગના શહેરો 25,000 વર્ષ પહેલા મહાજનપદો રાજધાની હતી. આપણે 16 મહાજનપદો પણ ભણ્યા હતા. બરાબર. હવે ગ્રામ પૂજક શબ્દ પણ ગ્રામીણ જીવનમાં આવેલો હતો. ત્યાર પછી સ્ત્રી અને પુરુષો કેવા વસ્ત્રો પહેરતા હતા? સ્ત્રી અને પુરુષો બે વસ્ત્રો પહેરતા હતા અને ક્યારેક તેની ઉપર દુપટ્ટા જેવી વસ્તુઓ પણ નાખતા હતા. જે ત્રીજી વસ્તુ. ઉપરના ભાગના વસ્ત્રને શું કહેતા? તો કે વાશ. અને નીચેના ભાગના વસ્ત્રને નીવી કહેતા હતા. ત્યાર પછી પ્રાચીન ભારતમાં કલા. પ્રાચીન ભારતમાં કલા. કલાના મુખ્ય બે પ્રકાર છે: લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકામ વગેરે લલિત કલામાં સમાવેશ થાય છે. ત્યાર પછી નિદર્શન કલા. નિદર્શન કલા કોને કહે છે? નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય. આપણે આ બાબતને વિગતે જોઈશું. બરાબર. નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. લલિત કલા અને નિદર્શન કલા. ભારતમાં સાહિત્યનો વારસો. ભારતમાં સાહિત્યનો વારસો. તેમાં બે મુદ્દા છે: ધાર્મિક સાહિત્ય અને ધર્મતર સાહિત્ય. ધાર્મિક સાહિત્યની વાત આવે એટલે આપણે બધાને તરત જ રામાયણ, મહાભારત, રાધાચરિત્ર, શિવ પુરાણ આવા ગ્રંથોની યાદ આવે ને કે ધાર્મિક સાહિત્યમાં તેનો સમાવેશ થાય છે. ધર્મતર સાહિત્ય, જે ધર્મથી બહાર નાટકો, સ્મૃતિઓ, પ્રશસ્તિઓ, જીવન ચરિત્રો હોય તે ધર્મતર સાહિત્ય. વેદો 4 છે. કેટલા છે? 4 છે. આપણે સેકન્ડથી ભણીએ છીએ. બીજા ધોરણથી જીકેમાંથી વેદોના નામ આવે છે. હવે આપણે વિસ્તૃત રીતે જોઈએ કે ધાર્મિક સાહિત્યમાં કઈ કઈ ધર્મના કયા કયા પુસ્તકોનો સમાવેશ થાય છે. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મતર, વિદેશી મુસાફરોના એ 3 ભાગોમાં વહેંચે. ધાર્મિક સાહિત્ય, ધર્મતર સાહિત્ય અને ત્રીજું વિદેશી મુસાફરોના વર્ણનો. તે પણ એક સાહિત્યમાં. યુએન સાંગ કોણ હતા? તો કે એક વિદેશી મુસાફર હતા. ધાર્મિક સાહિત્યમાં સૌપ્રથમ આપણે જોઈએ કે ભારતના સૌથી પ્રાચીન, સૌથી જૂના ધાર્મિક સાહિત્યના
યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને અરણ્યકોની રચના કરવામાં આવે છે, જેમાં અમુક બ્રાહ્મણોનો સમાવેશ થતો હોય છે. જોઈએ આપણે આગળ. શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્યના ગણાવી શકાય છે. વેદો બધા સમજી શકે નહીં એવું કહેવામાં આવે છે. તેમાં પણ બ્રાહ્મણો અને અરણ્યની મુખ્યથી સાંભળેલા ગ્રંથ તેનું પુનરાવર્તન આપણે સમજીએ તો આપણે સરળતા રહે. તેમાં પણ 3 બ્રાહ્મણોનો સમાવેશ થાય છે, 3 જાતિના: શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્યના છે. બરાબર, વેદો સમજવા માટે. ત્યાર પછીનું બીજું પેરેગ્રાફ છે બાળકો, પાઠ્યપુસ્તક. વિનંતી પૂર્ણ કહું છું કે ખુલ્લું રાખજો. દરેક શબ્દ નવીન આવે છે અને 6થા ધોરણમાં સામાજિક વિજ્ઞાન છે ને તે તમારો નવો વિષય છે. એટલા માટે હું વારંવાર વિનંતી કરું છું કે જેમ બને જ્યારે પણ તમે વિડીયો જુઓ, ઓડિયો સાંભળો કે પીડીએફ જુઓ ત્યારે તમારું પાઠ્યપુસ્તક વિનંતીપૂર્વક કહું છું ખુલ્લું રાખજો અને અઘરા શબ્દની નીચે અંડરલાઈન કરજો. બરાબર છે? આને આ વસ્તુ પાછી તમારે સમજવામાં નહીં આવે માટે. હવે આપણે જોઈએ પાના નંબર 42 ઉપરનો બીજો પેરેગ્રાફ. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ, ધર્મનો ત્રિવેણી સંગમ છે. સમાજ એટલે કે જે લોકોની વચ્ચે આપણે રહીએ છીએ તે. સંસ્કૃતિ આપણી અંદર પડેલા સારા વિચારો કે જે આપણે એકબીજા દ્વારા મેળવીએ છીએ, લઈએ છીએ. આપણી અંદર સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિની જાળવણી માટે આપણી પાસે સારા આચાર વિચાર હોવા જોઈએ. ધર્મનો ત્રિવેણી સંગમ. જો આપણે ધર્મનું જ્ઞાન હોય તો આપણે આપણી સંસ્કૃતિ જાળવી રાખીએ અને આપણી સંસ્કૃતિ જાળવવા માટે આપણી પાસે સાહિત્યનું જ્ઞાન હોવું જરૂરી છે. આ જ્ઞાન આપણે કયા પુસ્તકમાંથી મળે? રામાયણ અને મહાભારત. વેરી ગુડ. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું. મહાભારત શરૂઆતમાં કયા નામથી ઓળખાતું? તો કે જય સંહિતા. જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું, જેનું બહોળા પ્રમાણમાં વિકાસ થયો. ઘણા બધા શ્લોકોનું અર્થઘટન કરી અને 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણ કોના દ્વારા રચાયેલું છે? વાલ્મીકી. અને મહાભારત કોના દ્વારા રચાયેલું છે? એ આપણે ખબર હોવી જોઈએ. અંડરલાઈન કરજો. વેદ વ્યાસ રચિત મહાભારત અને વાલ્મીકી રચિત રામાયણ. ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. આપણે બધા જેટલું શ્રી રામ ભગવાન વિશે, એના જીવન વિશે જાણીએ, માણીએ અને આપણા જીવનમાં ઉતારીએ તે એક સંસ્કૃતિનો પાયો છે. તેમાં તમને શું જોવા મળે તે પણ તમારે તમારા જીવનમાં વિચારવાનું છે કે એની જીવનમાંથી આપણે કેવો ગુણ શીખવા મળે છે. ત્રીજો પેરેગ્રાફ એ પાઠ 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. મોટા મોટા ગ્રંથો કેટલા છે? તો
યોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. હાથમાં પેન્સિલ હોય તો બધા ગ્રંથોના નામ છે તેની નીચે અંડરલાઈન કરજો. બધા પુરાણોની સંખ્યા 18 છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, શિવ મત્સ્ય પુરાણ તેમજ ભાગવતના વિશિષ્ટ ગ્રંથ તરીકે ખ્યાત થયા છે. મેં પહેલા જ કીધું ને, ઘણા બધા આપણે પુરાણો પણ છે. વિષ્ણુ પુરાણ ભગવાન વિષ્ણુનું આપણે જીવન ચરિત્ર, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, આ બધા ખ્યાતનામ ગ્રંથો છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણે આપણા સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ આપણે શું કહીએ છીએ, કેવા હોય તે આગલા પાઠમાં શીખી ગયા હતા. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન ચરિત્રમાંથી કે તેના ગ્રંથોને શું કહે છે, તો કે ત્રિપિટક કહે છે. એના જીવનમાંથી 4 આર્ય સત્ય આપણા જીવન માટે આપેલ. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને ત્રિપિટક કહેવાય છે. તેમાં સુત્ત પિટક, વિનય પિટક, અભિધમ પિટક તેનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, જાતક એટલે કોઈ પર્સનલ વ્યક્તિનું જીવન ચરિત્ર, દિન નિકાય, અંગુત્તર નિકાય, મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગશૈનનો મિલિંદ પાંખો અને આર્યમંજસીનું મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. આ બધા બૌદ્ધ ગ્રંથોના નામ એકવાર સાંભળતાની સાથે તમને સમજમાં પણ નહીં આવે, પાઠ્યપુસ્તકમાં અંડરલાઈન કરી લેજો અને વારંવાર પાઠ્યપુસ્તક વાંચતા રહો તો વેલ એન્ડ ગુડ. જાતક કથાઓમાં દિન નિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રયાશ્રય, કીર્તિ કૌમુદી મુખ્ય છે. તેમાંના મુખ્ય ક્યાં છે, તો કે સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રયાશ્રય અને કીર્તિ કૌમુદી. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો પણ કહેવામાં આવે છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો પણ કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય અંગોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. આ હતા બધા તેના ગ્રંથો અને અગત્યના ગ્રંથો, મહત્વના ગ્રંથોનો સમાવેશ થયેલો. ધાર્મિક સાહિત્યમાં આપણે જ્ઞાન મેળવ્યું. ત્યાર પછીનો મુદ્દો છે ધર્મોત્તર સાહિત્ય, કે જે ધર્મની બહાર નાટકો હોય છે, અન્ય કોઈ શીખવા જેવી બાબત હોય છે, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો ધર્મોત્તર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિઓનો સમાવેશ થાય છે. યાદ જે સ્મૃતિ ચિત્રો તમે જોયા હશે, ઘણા બધા જગ્યાએ આપણે કિલ્લાઓ જોવા જઈએ છીએ, મ્યુઝિયમ જોવા જઈએ છીએ, ત્યાં આવી સ્મૃતિઓ નિહાળવા મળે છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્ર, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. ધર્મોત્તર સાહિત્યમાં જે લોકોએ રચના કરી તેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્ર,
ભારવીનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કીર્તાર્જુનીયમ, સ્વપ્નવાસંતમ અને મૃચ્છકટિમ વગેરેનો સમાવેશ થાય છે. મૃચ્છકટિમનો સમાવેશ થાય છે. આ શું છે તો કે નાટકોના નામ છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈના 3 સંગમમાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પ દીકરો, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્ય, વહીવટી તંત્રો તથા બૌદ્ધ ગ્રંથના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો. આપણે ગુપ્ત યુગ જોયું હતું તે ત્યારે કોનો વિકાસ થયો તો કે ગુપ્ત કાળમાં કાવ્યો અને ગ્રંથનો વિકાસ થયો હતો. પ્રયાગ પ્રશસ્તિના લેખ હરિસેન હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન શાબા હતા. બાણે હર્ષચરિત્રમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. હર્ષચરિત્રના રચયિતા કોણ હતા તો કે બાણભટ્ટ. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે વિદેશી મુસાફરોના વર્ણનો. વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં સદીઓનો અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા, જેમાં પોતાના ભારતના વર્ણનો લખ્યા છે. ભારતમાં ઘણા બધા વિદેશી મુસાફરો આવ્યા. તેણે પોતાની યાદીમાં શું લખ્યું તો કે ભારતના પ્રવાસના વર્ણનો. તેમની આ પ્રવાસ નોંધમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલ્ચી મેગસ્થનીસ ખૂબ જ અગત્યના છે. આપણે જ્યારે ગુપ્ત યુગનો પાઠ જોયો ચંદ્રગુપ્ત મૌર્ય, ત્યારે મેગસ્થનીસે કયા પુસ્તકની રચના કરી, મેગસ્થનીસ સાથે કોના લગ્ન કરવામાં આવ્યા હતા, તેની દીકરી હેલેના સાથે તે સમયના રાજાએ લગ્ન કર્યા હતા. એલ્ચી તરીકે તેના એક રાજદૂતને તેની સાથે મોકલ્યા હતા. આવું બધું આપણે એક વખત સમજી ગયા છીએ. ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી એ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફિર યુએન સાંગ તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. હર્ષવર્ધનના સમયમાં કોણ આવેલું છે? યુએન સાંગ 15 વર્ષ માટે આવ્યો હતો. નાલંદા વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી તેણે ભારતમાં ફરી તેના સમાજનું સામાજિક, આર્થિક, ધાર્મિક, વિદ્યાકીય પરિસ્થિતિનું વર્ણન પોતાની નોંધપોથીમાં નોંધ્યું હતું. ચિત્રણ એટલે શું કરવું તો કે વર્ણન કરવું, એની લાઈફ આપણા ભારતની વર્ણન કરવું જે સ્થળોએ. એ સમય દરમિયાન તેણે બૌદ્ધ મઠો પણ સ્થપાવેલા 100 જેટલા, બરાબર, અને નાલંદા વિદ્યાપીઠમાં રહી અભ્યાસ કર્યો હતો. ત્યાર પછીનો મુદ્દો છે વેપારીઓ અને નવા માર્ગો. વેપારીઓ અને નવા માર્ગો આપણે આગળના વિડીયોમાં જોઈએ.